મારું નામ છે પરમાર વૈશાલી। અમારી સ્કૂલમાં આજે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું। અમારી સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે, તેમાં મેં ભાગ લીધો છે અને તેનું મોડલ છે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન। તેના જુદા જુદા 4 ભાગ પાડે છે: આહાર, વ્યસન મુક્તિ, યોગ અને સ્વચ્છ ભારત। આહાર એટલે કે આપણે જાણીએ છીએ કે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે વિટામિન, ખનિજ, પ્રોટીન જેવા તત્વોની જરૂર પડે છે। તે માટે આપણે લીલા શાકભાજી, અન્ન, ફળ વગેરે ખાવા જોઈએ। ચિપ્સ, બર્ગર, પીઝા વગેરે જેવી વસ્તુઓ આપણા શરીરને નુકસાન કરે છે, તેથી આપણે તેવી વસ્તુઓ ખાવી જોઈએ નહીં। તેમાં આજીનોમોટોનો ઉપયોગ થાય છે। આજીનોમોટો એ ટાઈસ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે। સ્વચ્છ ભારત, સ્વચ્છતા રાખવી એ આપણી નૈતિક ફરજ છે। આપણા ઘરમાં જ નહીં પરંતુ જાહેર સ્થળો, ગ્રામ પંચાયત, બસ સ્ટેશન વગેરે જગ્યાએ સ્વચ્છતા રાખવી જોઈએ। મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે રાજનીતિની સ્વતંત્રતા એ સ્વચ્છતા પર આધારિત છે। વ્યસન મુક્તિ વ્યક્તિ જન્મથી વ્યસની બની જતો નથી। કુટુંબમાં મોટા સભ્યો બીડી, સિગરેટ વગેરે વ્યસન કરે છે, તેને જોઈને નાના બાળકોને જન્મથી તેજ વારસો મળે છે। યોગની શરૂઆત 5000 વર્ષ પહેલા થઈ હતી। યોગે બુદ્ધિને તેજ બનાવે છે। યોગથી ચિંતા, તણાવ વગેરે દૂર થાય છે।